નર્મદા વસાહતના વિકાસને મુદ્દે રાજકારણ ગરમાયું। વાઘોડિયાની નર્મદા વસાહતમાં કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધુ શ્રીવાસ્તવનું નામ લીધા વગર વિકાસ નોંધાવની વાત કરી હતી। આ મામલે મધુ શ્રીવાસ્તવે વળતો પ્રહાર કર્યો છે। તેમણે જણાવ્યું કે મેં આખા રાજ્યની નર્મદા વસાહતોમાં ડામર રોડ બનાવ્યા છે, વસાહતોમાં પાણી પૂરું પાડવા હેન્ડપંપ બનાવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે મને છંછેડવાની ચેષ્ટા ન કરશો। મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર અનેક આરોપ લગાવ્યા। ઓઇલ ચોરી, ડીઝલ ચોરી કરતા હતા તેવા આક્ષેપ કર્યા હતા। આ ઉપરાંત પાસામાં પકડાયા ત્યારે મેં ધર્મેન્દ્રસિંહને છોડાવ્યા હતા તેવી વાત કરી હતી। લોકોએ બે વાર વોટ આપી જીતાડ્યા છે, રાજકારણ કર્યા વગર લોકોના કામ કરવાની સલાહ આપી હતી। સામેના જે ઉમેદવાર જીતીને મારા સામે આવ્યા છે એ જે કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે અને વિકાસ નથી। નર્મદા વસવાટની વાત કરે છે। નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવી આપો। તો 264 વસાહતો છે ગુજરાતની, 264 ગુજરાતની વસાહતને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે। કોઈ વસાહત બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય। આ ડંપસો મારવાના બંધ કરો ભાઈ। તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાં